નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે આવી જે તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ, જે તમારું રિઝલ્ટ 25 એપ્રિલે આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. સંપૂર્ણ જાણકારી તમે લોકોને વિડીયોમાં મળી જશે, તો વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને બી આ ખબર હશે કે વિદ્યાર્થીઓ જે તમારું એપ્રિલની એન્ડિંગમાં જે તમારું રિઝલ્ટ તો આવવાનું છે, એ તો પાકું છે વિદ્યાર્થીઓ. હવે જે આપણે 25 એપ્રિલ કેમ કહી રહ્યા છીએ કે જેવી રીતે વિદ્યાર્થીઓ જે બધા જ ન્યૂઝ આર્ટિકલ અથવા તમે કંઈ બી સર્ચ કરીને જોઈ લેશો વિદ્યાર્થીઓ, તો તમારી સંભાવના જે 25 એપ્રિલની આગળ પાછળ તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે. અને ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 25 એપ્રિલની આગળ પાછળ આવશે, અને ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું 5 મઈ પછી આવશે, અને 5 મઈની આગળ પાછળ જે ધોરણ 12માનું જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારે જે કોમેન્ટ્સ પર આપણે જે તમે લોકોને કેવી રીતે રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું છે એ વિડીયો બી નાખી દીધું છે, તો તમે લોકોને અહીં આઈ બટનમાં આપણે આપી દઈશું, તો જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો તમારું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે. તો સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે વિદ્યાર્થીઓ. અને કંઈ તમારા બીજા ડાઉટ અથવા કંઈ બીજો કોઈ કોમેન્ટ હોય તો એ બી મને જણાવજો કોમેન્ટ બોક્સમાં, અથવા તમે લોકો મને પર્સનલી બી ડીએમ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને બી આ વસ્તુ ખબર હશે કે જે તમારી વહેલી એક્ઝામ લેવાઈ હતી, તો વહેલા જે તમારું રિઝલ્ટ આવવાનું છે, આ વસ્તુ કેમ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ જે તમારું આ જે ધોરણ 10માનું વિદ્યાર્થીઓ છે એ લોકોનું 12માનું અથવા 11માનું એ લોકોનું જે સ્ટડી મટીરિયલ છે અથવા એ લોકોનું સ્ટડી શેડ્યુલ છે એ આગળ ચાલી શકે ફાસ્ટ. અને જે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહ અને આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું જે કોલેજનું કામગીરી ચાલુ થઈ જાય, અથવા એ લોકોનું જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જાય જે કોલેજમાં. કેમ કે તમે લોકોને ખબર હોય છે વિદ્યાર્થીઓ, આ વખતે જે તમારું રિઝલ્ટ 82થી લઈને 85% એની વચ્ચે આવવાનું છે વિદ્યાર્થીઓ. તો એના માટે જે આપણે સરકારે બી તૈયારી કરી લેવાની છે કે જે તમારા સ્કૂલ અથવા જે તમારી કોલેજ છે એની અંદર જગ્યા બનાવવાની, અથવા જે તમારું સીટ્સ અવેલેબલ કરાવવાની હોય છે વિદ્યાર્થીઓ. તો એના માટે જે તમારું વહેલું રિઝલ્ટ કાઢવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. અને કે બીજી જાણકારી જોતી હોય તો પ્લીઝ આપણને સપોર્ટ કરજો, અથવા આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અહીંયા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી.